મારું ચુવાડ હા. હા મમ્મી આટલી વહેલી બેટા તું આવી? હા તમારી યાદ આવી ગઈ એટલે આવી ગઈ. અરે બેટા હજુ સુતા જ શું? હા જો હાલ જ હજુ તો હું તો તને તારો બેન મારી ઊભી થઈ માં છોડી. હા મમ્મી. શું બેટા શું કયો? અહીં કાવ્યા તું આટલી વહેલી આવી મને નવી લાગી બેટા. કેમ કોઈ દાડો આટલી વહેલી નહીં આવી ને આટલી વહેલી આવી? મમ્મી ઝઘડો થયો તો કાલ રાતે મમ્મી. ચાલ શું હતું બેટા? બસ એમનું બોલવાનું ક્યાં સુધર્યું છે હજુ? અરે મારી છોડી એ બોલતા હતા ને બોલવામાં મને મારી બી એટલે પછી મને કે તું જા જતી તાર પિયર એટલે હું નીકળી ગઈ પછી. અરે રતને એવું કીધું? હા મમ્મી ના સુધર્યા એ લોકો. સુધરતા નથી એમ ને? ગમે એટલું કરું ને તો એક ભૂલમાં મને આમ તુચકારી નાખે છે મને. એવું થોડું ચાલે કે મારે ટુચકારી નાખે એમ. એવું તારો શું ગુનો હતો? કાલ રાતે જ હું નીકળી ગઈ હતી મમ્મી ઘરેથી તો. કાલ રાતે તું નીકળીશું? હા તો હતી ક્યાં દાડતું હતા સુધી? બસ બસ અત્યારમાં સ્ટેન્ડે વહેલી આવી? બસ સ્ટેન્ડે બેસી રહીને પછી બસ આવી એટલે અત્યારમાં હું અહીંયા આવી જઈ. અરે પણ મારી છોડી બસે બેસી જવાય? બસની રાહ જોઈને મારા છોકરા કોઈ સાધન કરી લેવાય મારા છોકરા. અને ભાડું અહીં ના લે તું. પણ મમ્મી એવું બધું પૂછ્યું જ નહીં ને મને. અરે મારા છોકરા આ તો મને દુઃખ લાગ્યું મારી છોડી. શું કરું ના મમ્મી? ચાલે બાપા. આય મારી છોડી પાણી આય બેટા આય. આવો આવ્યા મારા દીકરા. તમે કાલના નીકળ્યા છો બેટા? તો તમે કઈ ખાધું તો નહીં જ હોય ને મારા ના છોકરા? મમ્મી નહીં ખાધું એને એ ક્યારની ભૂખી થઈ છે કાવ્ય. અરે પાયલ અરે આટલી વહેલી સવારે 6 વાગે અરે મને ફાળ પડી કેમ બેટા? મને અચાનક તારે આવી રીતે આવવાનું થયું? અરે એ કેમ એનું મોઢું કેમ આવું અરે થયું? મને રાતની આ છોડી નીકળી છે. હા? એને મારી હતી ઘરે. આ મોં જેવા કહેવાય છે છોડીને મારી અને કાઢી મૂકી આ રીતે. અરે રામ રામ નરા ના સુધરે, હજી ના સુધરે. આપણે તો ઘર હુઈ રહીને 6 વાગે છોડી આવી બેલ મારે. હું તો ઝપકીને જાગી એકદમ. શું થયું? મેં કોણ આવ્યું એકદમ? તો જો તરતો મારતો પાયલ ના છોડી દે ઉભેલા પાણી દે બહાર ઉભેલા બાપા. તું ક્યારે નીકળી બેટા? કાલ તું રાતે જ નીકળી ગઈ પપ્પા. કાલ રાત્રે નીકળીને તું અત્યારે 6 વાગે ઘરે આવી? આ સુધર્યા નહીં જોયું ને? એના એ જ રહ્યા. તો શું તને શું મારી હતી તને? પહેલા ઝઘડો કર્યો વાજે અને પછી મને મારી હું બોલી ને હું બોલી એટલે મને માર્યું. અને આ સુધર્યા. અરે, પછી કે ઘરેથી નીકળી જાય છે કે જતી રહે તારું પિયર. તો હું નીકળી ગઈ. સાંભળ્યું તમે? અરે રામ રામ, હજી આ લોકો ના સુધર્યા? ના સુધર્યા. 5 વર્ષના વાણા વાયા તો આના હાજરી. અને હજી આની આ જ પરિસ્થિતિ આ લોકોની છે. હવે આ લોકોને સખતમાં સખત પાઠ ભણાવવો પડશે ત્યારે આ લોકો સીધા થશે. અને બિચારી દીકરી જાય તો ક્યાં જાય? બાપના ઘેર જ આવે ને. બસ આ એક જ આશરો છે મારા અહીંયા કે હું કઈ પણ હા મારી છોડી. પ્રોબ્લેમમાં હોય કે મુશ્કેલી હોય ત્યારે હું અહીંયા જાઉં. બીજી હા, એ તો જો. બીજો કયો આશરો મારો? જો બેટા મા બાપના ઘરે જ હોય. ગમે એવું હોય તો ઘર મા બાપનું જ ઘર યાદ આવે મારી છોડી. એટલે એવું તો તારે રાખવાનું જ નહીં લગાડી. જો બેટા તો કોઈ ચિંતા ના કરીશ. હા. હજુ અમે માવતર જીવીએ છીએ અને તારે જો કે દુઃખ મને ઘણું થાય છે બેટા કે 5 વર્ષે તો આપણે આવા દિવસ જોવા પડે તો ખરેખર આ એક મોટી કુદરતની કરુણતા છે કે 5 વર્ષના લગ્ન ગાળા બાદ પણ જો અમારી દીકરી તરફથી આવા દુઃખના દાડા જોવા પડતા હોય તો અમે શું કહું? ભગવાન હે ભગવાન ભગવાન ભગવાન. જો સાંભળ્યું ને? ભૂખ લાગી જ મારી તને ભાઈ ભૂખ લાગી છે છોડીને. બેટા? રાજન ઓય આ હા. 3 બેલ વાગ્યા તમને સંભળાતું નહીં? હુઈ રહ્યા હો અત્યાર સુધી. શું બોલ ને? આ જો તમારા બેન હવાર માં હેડ્યા આયા. કોણ આવ્યું? પાયલ બેન બીજું કોણ હોય? તમારે બીજા કયા બેન છે? શરમ નહીં આવતી કોકના ઘેર આવી રીતે સવાર 6 વાગે હેડ્યા આવે? તું ચમ પણ હવાર માં આટલું બધું બોલે? અને પણ કોકના ઘરે આવી રીતે હવાર માં હેડ્યું આવે? કોકના time- ઘેર એટલે એનું ઘર, કોકનું ઘર થોડું છે. ચમ આવું બોલે તું હવાર માં? એનું ઘર એટલે હવે કાંઈ આ એમનું ઘર ના કહેવાય. એમનું ઘર તો એમના સાસરું કહેવાય. અને એમની ટાઈમ તો જોવે ને કે હવાર કેટલા વાગ્યા છે. 6 વાગે ના થેલો ઉપાડીને હેડે આયા. જા એક કામ કર, કિંજલને જગાડ અને એને કે કઈ ખાવાનું હોય તો આ દીકરી પાણી ના આપે. ના, જા. હું હાલ જ કહું કિંજલ. અરે જો બેટા બોલો. અહીં. તું જા, હા. એને જગાડ. એને મૂકી ગઈ છે પાછી. અને જો બેટા તું કોઈ ચિંતા ના કરતી,
આ બાપનું ઘર એ તારું જ ઘર છે, બરાબર? એટલે તું આ બધી હવે ચિંતા છોડ, હવે એ બધું હું સંભાળી લઈશ. કિંજલ આઈને બેટા બહાર वो बबूल ने आया है મમ્મી શું થયું? કાળિયા મમ્મી સવાર અરે બેટા હવે એ તો જો ઉતરમાં ઉતર પછી વાત કરું બધી. આ જો આ પાણી એમ કે છે ખાવું છે હાય તો આવી કઈ છે કઈ નાસ્તો કાઢ અને ચા બા બનાવી બેટા. શું થયું? પણ દૂધ ક્યાંથી હોય સવારમાં? હજી દૂધ વાળો આવ્યો તો છે નહીં. અરે પણ દૂધ વાળો આવી જશે ત્યાં સુધી ફોન આ તો કરી દે. દૂધ વાળો આવશે પછી ચા બા મૂકીશ. અને શું થયું બેન તમને? નાસ્તો કાઢતો થોડો એના માટે ભૂખી દઈ છે. શું થયું પપ્પા? હવે પૂછ, એને પૂછ ને તું. શું થયું બેન તમને? કશું નહીં, ઘરનો કકરાટ. શેનો કકડાટ? અત્યારે પછી વાત કરું, મારે હવે? કાવ્ય ભૂખી થઈ છે, પહેલા એને ખાવું છે. જાય નાસ્તો બાસ્તો કાઢજે કે હા હમણાં દૂધ આવે ને એટલે હું બનાવું છું. હાલ તો ક્યાં છીએ સવાર? હા એ પણ સાચી જે વાત છે. અત્યારે સવાર સવારમાં જે નાસ્તો હોય એ કાઢતો અને ચા બનાય. હા હા કાઢું, શાંતિ રાખો. હા તું કાઢ નાસ્તો હું તો બે હું એની જોડે. બોલ કરે. પણ સુવો, તમે જુઓ તો ખરી, હવારમાં અહીંયા હવારમાં દૂધ પડ્યું હોય, દૂધ વાળો હજી આવ્યો નહીં. વારો હોય કે ના હોય પણ જે પડે નાસ્તો કાઢ, પેલી પાણી ખાય તને એવી ખબર નહીં પડતી. હા પણ કાઢું છું હવે, તમે શાંતિ રાખો. જોડે જોડે સવારમાં તમે મંડી ના પડશો. નાસ્તા હશે તો હાલશું. જો સાંભળ, તું કોઈ ચિંતા ના કરીશ, અને કિંજલ તું ફટાફટ આના માટે કંઈક લાય, નાસ્તા જેવું કંઈક. અને પાયલ તું હવે જો આમ થાય 6 વાગી ગયા છે, હવે તું નાવા ધોવાનું કર, અને પછી આપણે ચા નાસ્તો કરી અને પછી જે કઈ વાતો હશે આપણે મોડેથી કરીશું. ત્યાં સુધી તું ફ્રેશ થઈ જતું, બરાબર? ઘડીક આરામ કર બેટા. હા ના મમ્મી યાર, કારણ કે તું આજે આખી રાત તો કહેશ કે મને અવાર વહેલી એસટી મળી તો તેવી ઊભી તો નહીં જ હોય ને, તો ઘડીક આરામ કર. એ તો એ કરશે બાધિકા. ના એનું નહીં મમ્મી, મને ઊંઘ જ ના આવે અને હું નહીં ધોઈ લઉં પહેલા જ. હું તમે તમતાર તમારું ઉઈ રહ્યો તો ઘડીક ઉઈ રહો. ના ના, હવે જો અમે 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 તો શું, પણ તારે ઉજાગરો તું આખી રાતની આમથી આમ છું તો આજ તું ઘડીક હોઈ રહે બેટા. એ તો કરી નાખશે કિંજલ કામ. લા બિસ્કિટ અને એકલા બિસ્કિટ કઈ ચા તો બનાય, ચા દૂધ તો બનાય. એકલા બિસ્કિટ શેમાં એ ખાય છે? પણ મમ્મી મેં તમને હમણાં જ કીધું તું કેટલી વખત કહેવાનું, દૂધ વાળો આવે પછી હું ચા મૂકું ને, એમને દૂધ વાળાની ચા મૂકીને કેવી રીતે આપી દઉં? હા મમ્મી વાંધો કેટલી નહીં, વખત કહેવાનું મારે? મમ્મી વાંધો નહીં. એ બિસ્કિટ અત્યારે એક બે બિસ્કિટ ખાઈ લેશે, પછી હમણાં દૂધ આવશે એટલે ચા બનાવીશું. કોઈ અત્યારે શાંતિ બિસ્કિટ રાખો. ખાવા તો દૂધ આવે એટલે હું ચા બનાવીને આ પીવડાવીશ. કાલે આપણે નાવા ધોવાનું કરીએ. તું એ આલુ બિસ્કિટ ખાઈ લેવા દે, પછી આપણે નાવા ધોવાનું કરીએ. ચાલો. હા લઈ ધોઈ લઈએ. જો હવે એને ખવડાવી અરે, દે. ખવડાવી દે. હા વાંધો નહીં, તમે ન દો, જો આવશે ને તો દૂધ બૂધ હા, લઈ હો લેજો. બેટા, આજે હો બેટા. ચાલો, ચલો નાવા ધોવાનું કરો. અને તું કોઈ ચિંતા ના કરતી હો. ના હેલો, નાવા જાઉં. દાવા દઈશ તું? હા નહીં લઈએ ને હવે કે ઉઠે તનના બુનાઈ તનના વાતો મન વાતો છીએ આપણે. પડદો સાંભળ, હા તે જોયું બધું દ્રશ્ય જોયું ને? જોયું બે બાપા. આપણી દીકરી આવી એ આ કિંજલ નથી ગમ્યું. કિંજલ નહીં ગમ્યું ને રાજન નહીં ગમ્યું. રાજન એકદમ ઉભો રહેલો, પણ એને બેન પ્રત્યેની સહાનુભૂતિ દર્શાઈ, બેન પ્રત્યેની લાગણી ભાઈને કેટલી હોવી જોઈએ. હોવી જ જોઈએ તો. તો રાજને એને કેટલું સાંત્વના આપવી જોઈએ, એને ધીરજ આપવી જોઈએ, એના સમાચારના 2 શબ્દો પૂછવા જોઈએ, એને આશ્વાસન આપવું જોઈએ. રાજન ખરેખર આ વિવેક ભૂલે છે, અને કિંજલનું વર્તન આજની તારીખમાં મને નથી ગમ્યું. નથી ગમ્યું તમે એવું કહેશો તો તમે ત્યાં બેઠા હતા ને તો તમારે ના બોલાય, કઈ કહેવાય નહીં તમારે. તારી વાત મને તો લાગી એવું કે આ બેયના મન કેવા છે, પણ તમારે થોડુંક તો બોલવું જોઈએ ને. તારી વાત સાચી છે. એક તો જો દીકરી આયાનો આપણે આઘાત હોય, હા અને એમાં જો કિંજલ આવું કરે ને, હું કિંજલને એ વખતે એકદમ જો બોલું તો એ જરા અજુગતું લાગતું હતું. અને એને- પણ હવે નિરાતે આપણે હમણાં ફ્રેશ થઈશું, પછી કિંજલને રાજનને મારે જે કહેવાના છે 2 શબ્દ એમને કહી દઈશું. આ કહેવાના જ તમારે, તો જ એમને ખબર પડશે ના ના, હું કહીશ કે આજ ચોક્કસ. મારી છોકરીને દુઃખ લાગે અને તો જા, આવું ના ના થાય. ના, આપણે જો દીકરી ચલો. માટે આપણે છીએ. હા, આપણે છીએ માવતર છીએ. આ માવતર હોય તો આવું થાય, ના હોય તો શું થાય? સાચી વાત છે. ના ના, કઈ આ વાંધો જોવા નહીં. જેવું કહેવાય ને સાચી કે વાત, અત્યારે સાચી આવું વાત કરે એટલે. અરે રામ રામ રામ. ખરેખર કેવી છે આ બાપની વ્યથા. દીકરી ઘરે આવેનું દુઃખ, ઘરમાં વહુની પણ થોડી નારાજગી, દીકરો પણ કઈ ના બોલી શકે. અરે રામ, કહું તો કોને કહું? આ બાપની વ્યથા એક બાપ જ સમજી શકે ને, બીજું કોણ સમજે? અને ભગવાન આટલી ઉંમરે તે આવા દુઃખના દાડા અમારે જોવાના લખ્યા. કઈ વાંધો નહીં, તારી મરજી પ્રભુ. બહુ ભૂખ લાગી બેટા? હા, બિસ્કિટ ખાઈ લે, હમણાં દૂધ આવે ને એટલે તને ચા બનાવી આપું. ચા દૂધ આપું મને એટલે. હે માં, એવો તો અમારો શું વાંક હતો, ત્યાં દીકરીના હાથમાંથી તે કર્યો છીનવી લીધો.
અને એવો કયો અમારો વાંક હતો? અને જે હેરાન કરે છે એમને તો પહોંચ ને માં. અમારો તો કઈ વાંક ગુનો નહીં, તો એ નિર્દોષને તમે સજા આપો છો. દીકરીને એક મા બાપનો આશરો હોય. હવે મા બાપ તો સમજે કે એ દીકરીની લાગણી દર્શાવો, પણ ભાઈ ભાભીને જો હું અહીંયા આવી છું ને જરાય ગમ્યું નહીં. જવાનું ક્યાં અમારે? થોડા દિવસ અહીંયા કાઢી દઉં પછી જોઉં. રે બેટા, હું દરવાજો જોઉં. એવું કોણ આવ્યું? શાંત. બેટા દૂધ આવી ગયો, તમે ચા મૂકી આપો. હા, રાજન, હા. મને ચલો અત્યારે મારા ઘરે મૂકી જાઓ. કેમ? બસ કેમ એટલે મને ઘરે જવું અત્યારે. અરે પણ કિંજલ, એમાં શું થઈ ગયું? તું કેમ આટલું બધું એ કરે છે? અરે આપણે આ 4 જણ ઓછા હતા તો વધારે 5મા જણા. હું આટલા બધાની વેટ નહીં કરી શકું. તમને હું અત્યારથી કહી દઉં. કિંજલ બેન છે, બેન આપણા ઘેર નહીં આવે તો ક્યાં જશે? એમ કેમ? જો આ બધું મારે કઈ સાંભળવું નહીં અને મારે કઈ રહેવું નહીં. મને અત્યારે ને ખોટી હું મગજમારી ના કરું. આમે ઘરનું વાતાવરણ ઘરમાં બગડેલું છે અને હું ઝઘડો કરીશ ને તો વધારે વાતાવરણ બગડશે. એના કરતા તાર સીધી રીતે બગાડવાની જરૂર નહીં. હું પપ્પાને હા, વાત બસ. કરીશ, એ તો સમજાઈને એને મોકલી દેશે. પણ તું આવું બધું ઘરે જવાની ને એવી બધી વાતો ના કર. પણ એ જ્યાં સુધી મોકલે ત્યાં સુધી મને છે ને ત્યાં સુધી મારા પિયરે મૂકી જાવ. હું શાંતિથી મારા પિયરે રહીશ અને એ જાય પછી મને લેવા આવી અરે જજો. તું પિયર જતી રહીશ તો બધું હરખું થઈ જશે અહીંયા. એ બધું મારે નહીં જોવાનું રાજે. હરખું થાય કે ના થાય, મને છે ને અત્યારે પિયરે મૂકી જાવ. ચલો. શું કરવાનું આનું કહો. હવે બેન ને તકલીફ છે તો આપણા ઘેરે જવાનું, ક્યાં જાય? એમાં યાર સમજતા નહીં. શું કરવાનું હવે આમનું? શું કરો છો પાયલબેન? બસ આ ચા મૂકી. કેમ એક જ થેલી દૂધની તો 2 થેલી હોય છે ને? આ તો મેં એક ફ્રીજમાં મૂકીને આ એક થેલીની ચા બનાવી. પણ આટલી બધી થેલીની ચા વધારે બનાવી દીધી? હા તો બધાની ચા કરી દીધી. હવે બધા લઈને જ આવવાના હતા ને. અમે આ આખી થેલી છે ને સવાર સાંજ 2 ટાઈમ ચા મૂકીએ છીએ અમે આની. અને તમારે મને બૂમ પાડવી હતી, હું આઈને ચા મૂકી દત. પણ કાવ્ય ચા દૂધ માંગતી હતી અને કાવ્યાને છે ને કપ ભરીને દૂધ પીવાની. આ તો નાનો કપ છે. તો પણ આખી થેલી તો ના વપરાય પાયલબેન. એટલે તમે રહેવા દો, હું ચા મૂકું છું. અમે મહેમાનો જોડે કામ નથી કરાવતા. કેમ ભાભી આવું બોલે તમે? અમે મહેમાન જોડે કામ નહીં કરાવતા. આ ઘર મારું પણ છે. હું નાની મોટી અહીંયા જ થઈ છું. તમારે રહેવું વળી 2 દિવસ તો શાંતિથી રહો ને તમે. પણ ચા મૂકી એમાં કેમ કઈ કામ કર્યું છે? મમ્મી હા બેટા, હું મને જતી રહું. ચાલ બેટા. બસ ઘરમાં બધાયના મન અલગ અલગ છે મમ્મી. કોઈના મન જ નહીં. અરે પણ બેટા, અમે બેઠા ને તું કહેશ કે હું જતી રહું, એ મારી છોડી એવું થોડું ચાલે. જઈ જવાનું મેં રહેતું તારું ઘર છે. ના પણ મમ્મી મન ના. વગર ના રહેવાય ને. મન છે અમારા મન, તાર પપ્પાના ને મારા મન નહીં તો ભાઈ ભાભી સામું થોડું જોવાનું હોય. અમે બેઠા હતા હોગી. કેમ શું થયું? શું વાતો કરો તમે? અરે એ કે હું જતી રહું અમારી ઘેરેથી. કેમ હવે ચાઈને મોકલાય ને એવી. કેમ બેટા તારે અચાનક જવાની? હાલનાલ તો આવીને હાલનાલ વાત કરે છે જવાની? હું આવી છું. ભાભીનું મન નહીં. એમને ગમતું નહીં, ગમ્યું નહીં લાગતું. હું અહીં આવી છું. એટલે આપણે અરે બેઠા કઈ છીએ. ભાભીનું થોડું ઘર છે. હા, તારું ઘર નથી. મેં ચા મૂકી એટલે એમને તરત એવું કીધું કે આખી થેલી દૂધની વાપરી દીધી. મેં બધાયની ચા મૂકી કે મારે એક માટે નથી મૂકી મમ્મી મેં. જો બેટા આવું આવું મનમાં ના લેવાય. અને સાંભળ, ભાભીનું ઘર નથી, તારું પણ ઘર છે. નાની મોટી તું આ ઘરમાં થઈ છું એટલે પહેલા હાથ તારો પણ બને છે. અને કિંજલ, કદાચ તને કોઈ નાની વાતમાં બોલ્યું હોય તો એમાં કઈ એવું ખોટું કરવાની જરૂર નથી. અને જઈશ તોય તું ક્યાં જઈશ? તારું આ મુકામ છે, આ છેલ્લો આશરો તારો છે. મા બાપનું ઘર એ દીકરીઓ માટે કાયમ એના માટે ખુલ્લું હોય છે. થોડું હોય બેટા તો હું મન ના ભાવ્યું એટલે નીકળી જાઉં. ના, એવું નહીં કરવાનું. હવે અમે જતી દાદાને લેતા જઈએ. જો નાની મોટી વાતો ઘરમાં થાય, એકબીજાને કદાચ પેલું લાગ્યું હોય તો મન મોઢા રાખવાનું બેટા. અને તું તારી આ પરિસ્થિતિમાં તું આવી છે તો બધાને થોડું તારે સમજવાનું છે. અને કિંજલ પણ તારાથી નાની છે એટલે સમજણ તારામાં થોડી કેળવવાની છે. અને હું બોલાવું છું કિંજલને. કિંજલ હા, પપ્પા. અહીંયા હા, રહી. આ બેસ બેટા. બોલો પપ્પા. શું હતું કિંજલ અને પાયલ તારું શું હતું? શેનું?
ચા રસોડામાં કંઈક ચા કરવાની બાબત અરે એ તો શું ચા મૂકતા હતા, મેં કીધું મને કીધું હતું હું આઈને ચા મૂકી દઉં, તમારે ક્યાં ચા મૂકવાની જરૂર હતી? જો બેટા સાંભળી લે, હું તને વાત કહું. પાયલ સુખથી આપણા ઘરે નથી આવી, એ દુઃખની મારી આપણા ઘરે આવી છે. અને દીકરી જ્યારે દુઃખની મારી આપણા ઘરે આવે ને ત્યારે ઘરના દરેક સભ્યોએ એને પ્રેમથી આવકારવી જોઈએ. એના દુઃખમાં આપણે હમદર્દ બનવું જોઈએ, એને આપણે આશરો આપવો જોઈએ, એને આપણે સાંત્વના આપવી જોઈએ. એને કોઈ ટોર્ચર ના કરવું જોઈએ. અને બેટા જો આજે આપણે એની સાર સંભાળ નહીં રાખીએ તો કોણ કોણ રાખશે? તો મેં એમને રહેવાની ક્યાં ના પાડી પપ્પા? સાંભળી લે, હજુ પણ તું આટલી ડાયી છું, ભણેલી ગણેલી છું, તો મારે પણ તને આજે શીખામણ આપી છે કે બેટા કદાચ આ પરિસ્થિતિ હા તારા સાથે બની હોય તો તું ક્યાં જઈ? મા બાપ નું ઘર છે ને એ દીકરી માટે સદાય ખુલ્લું હોય છે. અને ક્યારેય દીકરી દુઃખની મારી જ્યારે આપણા ઘરે આવે ત્યારે ખરેખર આપણે એના ઉપર બહુ અહોભાવ રાખવો જોઈએ અને એને પ્રેમથી રાખવી જોઈએ. અને પાયલ તને પણ કહું છું બેટા, કદાચ કિંજલ નાની છે, કદાચ એનાથી કંઈ વધારે બોલી જવાનું હોય તો તારે પણ મોટું મન રાખવાનું. અને જઈશ તોય તું ક્યાં જઈશ બેટા? જો સાંભળ, આ ઘર તારું છે, તું અને કિંજલ હળી મળીને રહો હા બેટા. અને શાંતિથી આ ઘરમાં. અને જો બેટા પાયલ કંઈ કાયમ માટે તો આ ઘરમાં રહેવાની નથી. ગમે ત્યારે એનું સમાધાન થઈ જશે, તારે હા. પછી એના સાસરે જતી રહેશે, પછી તો તું એકલી જ છું ને. એ થોડી કાયમ માટે રહેવા આવી છે. એના લગર મન દુઃખ થયું છે તે આવી છે તો આપણે એને આશ્વાસન આપવાનું. સારું, તમને મન પડે ત્યાં સુધી રહો. આ મેં જોયું એક નાની એવી વાતમાં ફટદઈ કેટલો નીકળી ગુસ્સો ગઈ. ચડાઈને જતી રહી ગુસ્સો અંદર. ચડાઈને એને અંદર જતી રહી. એ હારું કહેવાય ખરેખર આ રસોડા બાજુ? આપણા ઘરના સંસ્કાર નથી, આવું ના કરવું જોઈએ. આવડા એનાથી થાય મને ખૂબ દુઃખ લાગી હું શું આવ્યું. કહું છું? હા બોલ. હું મારી બેનપણી છે ને એના ત્યાં થોડા દિવસ રહેવા જતી રહું, અને છે ને હું ભણેલી ગણેલી તો છું, અરે એટલે ને હું બેટા, ના નોકરી સારું. કરીશ અને મારું કાર્યનું તો તોય પૂરું થઈ જશે. અરે અમે બેઠા છીએ અને તું જતી રહે સારું લાગે? અરે જો બેટા. મારા બાપ છીએ ને હજુ તો. અમે એવું નહીં, અહીંયા હોઈએ પપ્પા, તમે મને રાખો, ભાઈ ભાભી રાખો, પણ મારા આવવાથી ભાઈ ભાભીનું બગડે ને એવું હું નહીં ઈચ્છતી. તારી વાત સાચી છે બેટા. જો એવું કરવાથી મા બાપ અહીંયા હયાત છે અને તું તારી બહેનપણીના ઘરે રહી અને આ વાત બહાર નીકળી જાય તો સમાજમાં અમારી કઈ વાતો થાય? નહીં પપ્પા, તમે એવી કોઈ ચિંતા ના કરશો અને કોઈ આવી વાતો ના કરે. અને છે ને હું જાઉં છું મારી બેનપણી ત્યાં, એ રહીશ, અને એવું કોઈ લાગશે ને તો હું આવીશ, તમને કહીશ. ચાલ કાવ્ય બેટા આપણે જઈએ. અરે બેનપણીના ઘેર તું જા, અમને શોભા ખરું બેટા આ બધું. પાયલ બેટા, માની જાન મારી છોડી આવી રીત ના જવાય બેટા. આ ખરેખર વાત શોભતું તારી નહીં બહુ મારા સાચી ઘેર, હો. છે કે કેવો કુદરત કેવો સંજોગ બનાવે છે કે બાપ દીકરીને સાચવી ના શક્યો અને દીકરી આઈ એવી પાછા પગલે જતી રહી. પપ્પા, હા બોલ ભાઈ. હવે મારે એક કામ પડ્યું તમારું. હા બોલ. હવે મારે કેનેડા જવાનું બધું ફાઇનલ થઈ ગયું છે, બરાબર? હા હા. બધી રીતે બધું કમ્પ્લીટ છે. બસ હવે ખાલી મારે એક 2 લાખ રૂપિયાની પપ્પા જરૂર છે. અરે પણ ભાઈ 2 લાખ રૂપિયા મારી પાસે ક્યાંથી? હાલો. અરે મારી જે પપ્પા, પેન્શનની રકમ આવી હતી એ બધી મેં તને આપી દીધી છે બેટા. પણ થોડી ઘણી તો બચત હશે ને પપ્પા તમારી? થોડી ઘણી બચત હોય, હું તારી હા, મમ્મી જય હાથ શબ્દો માતાજી કાઢીએ બેટા, છીએ. જય માતાજી. અરે યાર, હા મજામાં બેટા. કોનો ફોન આવ્યો મમ્મી? તું આ જોબ મળી ગઈ? પાયલ લાગે છે. એટલે બહુ ગવર્મેન્ટ મળી, બહુ સારું કહેવાય બેટા. અરે વાહ, 90,000 પગાર બેન. 90,000 પાયલ ને? હા. બહુ સારું, ભગવાન માતાજી ખૂબ આગળ તને વધારે બેટા, અને એટલું તારું આગળ પ્રગતિ વધે કે મને બહુ આનંદ થયો મારી છોડી. જો 90,000 બેન નો પગાર થયો. સાંભળ, 90,000 બહુ સરસ. હારું, હારું. હો બેટા. એ હા સાંભળ્યું તને હા બોલ બોલ, સમાચાર કેમ? શું કીધું બેને? હા હા. કે મારે 90,000 પગાર ગવર્મેન્ટ નોકરી મને મળી જાય. મમ્મી તમે મારી ચિંતા કરતા નહીં. સાંભળ રાજન, જો આનું નામ નસીબ કહેવાય. એટલે આપણે એ છોકરીને શું કે કેવું કરતા હતા? જો તો એનું નસીબ ક્યાં રહી ખરેખર ગયું એને? નસીબ કામ કરો અરે બેટા, આ જો આ નસીબ કહેવાય. મેં તમને એ દિવસે રાજન તને ને કિંજલને ટૂંકમાં સમજાવી હતી કે દીકરી એ તો આપણા ઘરની લક્ષ્મી છે હા અને જ્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય ત્યાં દીકરી વસતી હોય. સાચી વાત છે. જો દીકરીને તમે એ દિવસે આવકારો આપ્યો હોત, અને તો મન સારી હાથ રીતે રાખ્યું રાખ્યું હોત, હોત, તમે બે માણાએ મન હાથ ખરેખર. રાખ્યું હોત, તો અત્યારે આપણે બેનને કેવું કહેત કે જો ભાઈને આપણે મેં કેનેડા બધી જવું રીતે છે આવી જ મેં તો રાખ્યું હતું, સાંભળ્યું. પણ હવે તો તમે ઘરમાં- બાપ દીકરો વાતું કરો છો ને હું વાપરી જઈ
કે પપ્પા તમે મને 2 લાખ રૂપિયા આલો, પણ આજ જો બુનને તમે હરખી જ રાખી હોત ને તો આજ બુન ટેકો કરત તમને. અને બેટા એટલે જ કહ્યું છે કે દીકરીના ચરણોમાં લક્ષ્મીનો વાસ હોય છે. સાચી વાત છે 100% દીકરીના ચરણો એવા હોય છે કે લક્ષ્મી એમાં આલોડતી હોય છે. હા, હા. અને દીકરી જેમ હોય ને ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાય માટે વસતી હોય છે. એટલે એ દિવસે તે અને કિંજલે જે પાયલને જાકારો આપ્યો ને એ તમારી મોટી ભૂલ હતી. જો તમે એને સારી રીતે સાચવી હોત તો આજ તને આ તકલીફ ના પડે. ના પડે 100% સાચી વાત છે. ભાઈને બોલાવીએ તો અહીંયા નહીં આવે. જો બેટા એ સમયે તમે ચૂકી ગયા છો. જો એ પળ તમે સાચવી લીધી હોત ને માત્ર જો આ 3 મહિનામાં તું જોતો ખરું એનું નસીબ નસીબ અને પેલી પાણીનું નસીબ જો. આપણું ઘર છોડે 3 મહિના થયા છે. 3 મહિનામાં એને ગવર્મેન્ટ અને તે પણ શિક્ષણની નોકરી શિક્ષકની આ ગવર્મેન્ટ શિક્ષકની નોકરી મળી. વાહ. 90,000 90,000 પગાર એટલે 1 લાખ રૂપિયા જ કહેવાય રાજન. લાખ રૂપિયા કહેવાય. પપ્પા હવે શું કરવાનું? બસ શું કરવાનું. હું તો અહીંયા રહ્યો કઈ ના ભર્યું. મેં પાછું બહાર જવાની વાત કરું. હા હવે એક કામ કર, તું અને કિંજલ એક કામ કર, તું ફોન કર અને બેનને બોલાવી લે અને બેનને તને મનાવી લો. બેન એ આવે તમારામાં તો આવડત હોય તો. પણ બેન આવે તો સારું ને. હવે બેન ક્યાં આવે? બેન તારે જેવું કહેતી હતી કે મારું મન ઊંચું થઈ ગયું, અહીં મારે એટલે જ રહેવું હું નથી. કહું છું સાંભળ, હજુ પણ સમય છે. દીકરી આપણી છે અને જો કોઈ પણ દીકરી એવી ના હોય કે એના ભાઈ પ્રત્યે એનો જીવ ના બળતો હોય. ના હોય મારી વાત સાચી છે, પણ જો હું કે કિંજલ ફોન કરશું ને તો એ નહીં આવે પપ્પા. એક કામ કરો, મમ્મી કાં તો તમે કોઈ ફોન કરો પાયલના, તો એ અહીંયા આવશે. શું કરશે કયો? કઈ વાંધો નહીં, તું પાયલને ફોન કરીને બોલાવી લે હા. અને આ બંને જણા પાયલના પાસે શરણાગતિ માફી માંગી લે અને આપણે એને સ્વીકારી લઈએ. અને મને વિશ્વાસ છે મારી દીકરી ઉપર, એ આજે એને બહુ જ ગમતો હતો અને એના પપ્પા તો એના હૈયાના હાર હોય એવી રીતે મા બાપ એના હતા. એટલે જો ભાઈ વાત છે. ગમે તેવી તને ભાઈઓ બેન ઉપર પેલું કરો પણ બેન તમારી કોઈ દિવસ હા, ભાઈ એના ભાઈનું અને એના બાપનું અહિત ના કરે ને ના કરે. એને અમાય આપણી દીકરી તો આપણી દીકરી છે, આપણા સંસ્કારો છે. આપણા સંસ્કાર. બરાબર. તું એક કામ કર, પાયલને ફોન કર અને કે આજના જ મળવા આવે, આજના જ મળવા આવે એમ. સારું હેડો હું ફોન કરું હો. બરાબર. જો રાજન આ સમયનું ચક્ર, આનું નામ સમયનું ચક્ર સમયનું કહેવાય. ચક્ર જ કહેવાય પપ્પા. સાચી વાત છે. હમ. એક કામ કરો, ત્યાં સુધી કિંજલના વાત કરો. આ જા તો કિંજલને સમજાવી લે. બરાબર. કિંજલ, ઓ કિંજલ. જો સમય, ખરેખર સમય, ભગવાન તમારી લીલા, તમારી કૃપા અપરંપાર છે. અને હજી એ કહું છું કે તમારા દ્વારે આવેલી દીકરીને કોઈ દિવસ જાકારો ના આપતા. એને પ્રેમથી બોલાવજો, એને પ્રેમથી રાખજો અને એ રાખવાનું ફળ, એનું નસીબ ખરેખર તમને મળશે અને તમારું ઘર ફરી પાદર્યું થશે. તો આખા ગામમાં ઢંઢેરો પીટી ગયો બહાર જવાનો અને હજી પૈસાનું સેટિંગ તો થયું જ નહીં. કિંજલ, બોલો શું કામ હતું? શું એકલી એકલી બોલ બોલ કરી? કઈ એકલી બોલ બોલ હારું, મારી વાત સાંભળો તું એક. બોલો. જો મમ્મીએ હાલ પાયલનો ફોન કર્યો, બરાબર? હા તો પાયલ આપણા ઘેર આવે. કેમ અત્યારે? આવી રીતે વાત નહીં કરવાની હવે. કેમ અત્યારે? પાયલને ગવર્મેન્ટ જોબ લાગી, ખબર છે તને? શું વાત કરો છો? 90,000 રૂપિયા પગાર. ઓહો 90,000 રૂપિયા. એટલે હવે એને અહીં આપણે બોલાવવાની ને સારી રીતે રાખવાની છે. શીખો એમને 3 મહિના રહ્યા અને 90,000 રૂપિયા ગવર્મેન્ટ જોબ મને મળી ગઈ. શીખવાડવાનું કઈ તું શીખીને હવે આવે એટલે હરખી રહેજે એની જોડે. ચમ આયા ને શું લેવા આયા, ના કરશો ને પેલું ના કરશો, આવું ના કરતી હવે. હારું હવે આપણે એક કામ. તું બહાર સારું થવાનું હું વધારે બહાર જઈ, સમજી તું? હા, હા, મમ્મી પપ્પા જોડે હારી બનજે થોડી હવે. અને એવું અત્યાર માટે નહીં, હવે કાયમ માટે સારું જ રહેવાનું હોય. અને બુનને આપણે અહીંયા જ રાખવાના, હવે બહાર નહીં મોકલવાના. જ્યાં સુધી એમનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ ના થાય ત્યાં સુધી આપણા ઘેર જ રહેવા જોઈએ હવે. સારું ચલો. લે હેડ બા વાત કર હેડ પપ્પાના નિમની જોડે. મમ્મી હા બેટા. કર્યો બેનનો ફોન તે? હા કર્યો ફોન. કેટલી વારમાં આવે છે? એ કીધું હું આવશું. હે ને? હા. તો હવે આવતા જ હશે ને? મેં કીધું મેં આવીને 2-3 મહિના થયા તો હમણાંથી આવી નથી, ભેગી થવા તો આવી. હા તો આવું તો પડે જ ને. મેં એને એટલું કીધું બરોબર. એ બરાબર. કે હા મમ્મી હું જોઉં છું આવશું એવું કીધું. જોઉં છું નહીં આ હવે અહીંયા જ રહેવાનું બાપા તારે. એ તો હવે અત્યારે આપણે કહીએ છીએ એવું, પણ હવે એને કીધું કે હું આવશું. હવે જો મમ્મી એ તો ઘર હતો, નાના મોટા બનાવ બનતા રહે પપ્પા. સાંભળો તમે. હા મમ્મી, જે પહેલા ભૂલ થઈ એવી આપણે બીજી હા. વખત ભૂલ નહીં કરીએ હવે. પહેલે એને એવું નહીં કીધું તું અહીંયા રે ના રે એવું આપણે કોઈ પણ હવે તો હવે આ બે વચ્ચે નાની મોટી ખટપટ થતી રહે. એમાં પપ્પા થોડું ઘણું એને જો કદાચ ખોટું લાગ્યું હોય તો આપણે એક્સેપ્ટ કરી લઈશું, એમાં શું વાંધો છે? તારી વાત સાચી છે બેટા. હા ત્યાં જ તારી ભૂલ થાય છે. બરાબર. કે કિંજલને તારા 2 શબ્દો કહેવા જોઈએ. મેં પણ કિંજલને કહ્યા હતા,
પણ સાચી તમે વાત જો છે સમય પપ્પા. ના વર્તી લો બેટા ત્યારે આવું પરિણામ આવતું હોય બરાબર. સાચી વાત એટલે છે હંમેશા તમારી. સમયને ઓળખો બેટા. આવું બધું હોય એટલે કહીએ તમે હા ને થોડું જાજો બેટા હા જો પાયલ તો નહીં આવી હોય ને અત્યારે બે હોય બેટા અડધો કલાક ઉપર તો થઈ ગયો હા બસ ફરી એ આવી હોય ઓહો પાયલબેન તમે એટલે પાયલ જ છે આવો આવો. અલ્યા એ અલા શું વાત છે બેસો પાણી લાવું હું. મજામાં આઈ જાય હાવ કહું હાય હા એ કહું તો મોટી થઈ ગઈ હે કહું 3 મહિનામાં જ મોટી થઈ ગઈ તું તો દીકરો વાહ 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 મારી લો કાબિલા. બેન પાણી પી લો. બેસ એ બેટા. બેટા પાણી કેવું પાયલ મજામાં બસ બેટા શાંતિ છે કેવું પાયલબેન શાંતિ ને હો શાંતિ આ મમ્મી સમાચાર આલ્યા તને નોકરી લાગી છે હા મેં જ મમ્મીને ફોન કર્યો હતો હા સારું કહેવાય લો ખુશ થઈ પછી ફોન ગયા ને કરીને બધા. મમ્મીને પાછો ફોન આવ્યો કે આય ઘરે મળવા કે હમણાંથી તું આવી નહીં એટલે બરાબર સારું કહેવાય મેં રાજી કહેવા તને નોકરી લાગી હા સારું હા વળી સારા ઠેકાણામાં જોબ લાગી જશે એટલે સારું છે અને ગવર્મેન્ટ જોબ છે હા ગવર્મેન્ટ સારું કહેવાય મમ્મી. ભણેલું મારું લેખી લાગ્યું પપ્પા અને કેટલો પગાર કેટલો છે તારો? 20,000 છે શું વાત છે વાહ વાહ વાહ. મમ્મીને ભાડાનું ફ્લેટ બી રાખી લીધો હું ત્યાં જ રહું છું મારી બેનપણી ત્યાં નહીં રહેતી પણ હવે તારે ભાડે રહેવાની જરૂર નહીં આપણે અહીંયા રહેવાનું આપણા ના ઘેર. પણ મેં રાખી લીધો ફ્લેટ હવે ત્યાં જ પણ ત્યાં રહેવાનું. ભાડું શું લેવા ખોટું કરો આપણે અહીંયા રહેજો ને બધા હળી મળી રહીશું જોડે કેમ બેટા બીજું બધું શાંતિ છે ને? બસ પપ્પા શાંતિ હો બધી શાંતિ એ દિવસે જેવું નક્કી કરી લીધું હતું કે આત્મનિર્ભર બનવાનું જાતે કમાવાનું જાતે વાપરવાનું કોઈ ચિંતા નહીં કોઈ મગજમારી નહીં તો તું હવે અહીંયા નહીં રહેતો કઈ ના અત્યારે હું ત્યાં રહું છું ને તો ખાલી ખોટું શું લેવા એવા ભાડા ભરવા પડે હે? આટલો સારો પગાર હતો એટલું સેવિંગ કર ને તું હા એ ભાડા ભરો તો એ પૈસા બચશે નહીં તમે હા, અહીંયા પર રહેવાઈ તો જશો ભાઈ. તો પણ યાર હું કમાવું એમાં કોઈની રોકટોક ના હોય ને સાચી વાત તારી વાત સાચી છે. શું સાચું બાકી? જોઈને આખો તો અહીંયા તો તમને કોઈ રોકટોક નહીં કરે હવે બેન હા એવું નહીં પણ તો એમ કે આ વપરાયું ને આ વપરાયું ને આ વધારે વાપરી હવે દીધું એ તો કોઈ બધું ના એવી કહે ને. ચિંતા નહીં કરવાની. સાચી વાત છે. એ હશે હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે. એ તો જે પહેલા થઈ ગયું ને એ મારી ભૂલ થઈ ગઈ હતી બેન હા એટલે તારે સહી જ ના ઉભા રહો એને ક્યાંય જવાની જરૂર નહીં તારા હવે અહીંયા જ રહેવાનું જો બેટા સાંભળ આ તારો ભાઈ છે ને તારાથી નાનો છે અને સૌથી વધારે વાલો તો તને આ હતો બરાબર. કોને ના વાલો હોય ભાઈ કોને ના વાલો હા એટલે તારો નાનકો ભાઈ છે લાડલો ભાઈ છે ને આ તો તારો જવતલિયો ભાઈ કહેવાય બેટા સુકન્યો ભાઈ છે અને તારો તો અહીંયાનો હાર હતો અને હું પણ તને બહુ ગમતો તારા મમ્મી પણ તને બહુ પણ મને ગમતા બધા ગમે જ બરાબર. છે. એટલે જો હવે ભાઈ ને ભાભી કદાચ કઈ તારા કપડા સમયમાં કઈ નાનું મોટું કઈ મૂકી પણ જાય એ સમય કેવો હતો પણ ત્યારે એ ભલે અમને કહી નાખે પણ શબ્દો એમના એવા હોય ને એમને લાગી આવે સાચી વાત છે બેટા જો તું પણ મારું લોહી છે ને એટલે મને ખબર છે મારું લોહી એની અને ભાવના એ- ભલે મને કહેવાની એવી ના હોય, પણ મને એ વખત એવું જ દેખાતું હવે તું મોટી છે ને સમજુ છું તું સમજી અને તારો ફ્લેટ ભાડાનો છે તો તું ખાલી કરી દે અને આજથી તું આ ઘરમાં રહેવા આવી જા અને આ ભાઈને જો ભાઈ સામે જો આ પણ તારું એક નસીબ છે બેટા અને દરેક દીકરીઓ નસીબ લઈને આવતી હોય છે ને મારું નસીબ હોય કે ના હોય પણ મારી કાવ્યાનું નસીબ તો છે જ. ચોક્કસ બેટા હું સ્વીકારું છું અને જો બેટા તું માની જા અને આજથી પાછી આવી જા અને ભાઈ અને ભાભી સામે જો હા. એ નાના છે બેટા બરાબર કહીએ જ છે ને હા. અને જે થઈ એ ભૂલ થઈ ગઈ અમારી ભૂલ અમારી. થઈ ગઈ બેન. હવે હરખી રહેજે તું એ. હા હા સાચી વાત છે એ ટાઈમે મારે ના બોલવાનું હશે બેટા જો તું બોલી જાય બરોબર હા. એ મોટી છે તું નાની છું એટલે અમે તને એમ કહી શીખ જે થયું એ થયું પણ કયા હવે એમ કહી દે કે બસ ના સમજી શકી હું પાયલબેનને ના સમજી શકી હા. કદાચ એમની જગ્યાએ હું હોત તો મારી સાથે મારા ભાઈ ભાભી આવું વર્તન બાપો કર્યું બાપો. હોત. તો તને કેવું થાત તો બેટા? મને કેવું થાત એ મને હવે ખબર પડે છે સાચી વાત છે બેટા બસ જો તમે બસ સમજી આટલી લો તારી આંખો ઉઘડી અને બેટા ગાયત્રી ડોક્ટર અને આપણા ઘરના સંસ્કારોને ઉજળા કરો અને તમારું ઉદાહરણ સમાજ લેશે સમાજ લે સાચી વાત છે 100%. સાચી વાત છે પપ્પા. એટલે હું તો કહું છું કે દીકરીઓને કોઈ જાકારો ના દેતા બેટા. કોઈ ના દે. એના દુઃખના ટાઈમમાં દરેક પરિવારો દીકરીઓને મદદ કરજો એને સહાયકૂળ રહેજો એને આશ્વાસન આપજો અને એને તમે દીકરીના દુઃખમાં એનું ભરણ પોષણ કરજો સમયનું ચક્ર દરેક જગ્યાએ આમ નામ ફરતું હોય છે આ સમયનું ચક્ર આજે અહીંયા આવી ગયું. અને જો આજે આપણે એના હાથ જોડવા પડે છે હા. એક સમય એવો હતો કે એ આપણને હાથ જોડતી હતી. આજે આપણે એના હાથ જોડવા પડે છે બરાબર બેટા એટલે તું સમજી જા રાઈટ થઈ જા અને ભાઈ ભાભીને માફ કરી અને મને માફ અને કરી તું દો બેન. અહીંયા આવી જા. તમે ખરેખર જે ના બોલવાનું હતું એ ટાઈમે મારે તમને સાથ આપવાનો હતો એના બદલે હું તમને ના બનફાવે એવું બોલતી હતી એ ટાઈમે ના ના વાંધો નહીં કિંજલ, એ તો તું નાની છું હું મોટી છું હું સમજી નહીં બસ મોટી બોલ
કહેવત છે ને બસ બેટા બરાબર આ રીતે સમજી અને હળી મળીને રહો. હળીમળીને આવી રીતે બધા બસ. હવે રહીશું, બરાબર? કોઈ ગિલા શીખવા રાખવાના નહીં હવે આપણે અને પ્રેમથી રહેવાનું દરેક, બરાબર? આ મારું ચુવાડ